અને કાકી કઈક કહેવા માંગે છે. બોલો કાકી. એ તો હું એમ કહેતી હતી, તમારામાં અને મારામાં કેટલો ડિફરન્સ છે. પણ હવે એ તો હવે સ્ત્રી અને પુરુષનું જે રીતે ડિફરન્સ આવે એ તો હોય ને. એ રીતે નહીં આવે, વિચારધારાની વાત કરું છું એમ કે તમે ઉનાળો શબ્દ આવે એટલે ગરમી જુઓ છો અને હું ઉનાળો શબ્દ આવે ને એટલે વેકેશન જોઉં છું. હા તો જો ભાઈ, બીજું હું એવું નહીં, એટલે મારે કશે જવું છે બહાર. તે જાને પણ 15-20 મિનિટમાં આવી જજે, કેમ કે બહાર બહુ તડકો છે. એ રીતે નહીં યાર, તમે જાણી જોઈને આમ સમજતા નથી ને મારી વાત. હું પણ મારે વેકેશનમાં કશે બહાર જવું છે એમ કહું છું. તમે લગ્ન પહેલા લઈ જતા હતા ને મને, આમ કેવું થિયેટરમાં, પાર્કમાં, રેસ્ટોરન્ટમાં, બહારગામ ફરવા, એવું આમ લગ્ન થયા પછી તો સાવ બંધ કરી દીધું છે. હા તો પણ તે કોઈ દિવસ નેતાને ઇલેક્શન જીત્યા પછી પ્રચાર કરતો જોયો છે? એટલે નહીં લઈ જાઓ એમ ને? ओके ठीक है सुल्तान, मत लेके जाओ, दिल जलता है तो जलने दे, आंसू ना बहा, फरियाद ना कर, दिल जलता है तो. रे શું છે? क्या है दिल जलता है जलने दे? खाली दिल नहीं जलता है भाईबंध. બપોરે તડકામાં ઉભી રહેલી બાઇકની સીટ પર બેસી જોજે, ભલ ભલા જલ જાતા હે. ચાલે કાકા ખરેખર અમુક તો પાતળું ધોતિયું પહેરીને કોન્ફિડન્સમાં આવ્યો હોય. ખરેખર કાકા, તમને તો ખબર નથી, હું તો પહેલા છે ને પાણીનું પાવ છેડું છું ને પછી સીટ પર બેસું છું. એ આ લો વેસ્ટ જીન્સ પહેરે એનું તો શું થતું હશે? કઈ નહીં, હવે